અજયભાઈ ગોડેશ્વર, સીતારામ સંત સેવા ટ્રસ્ટ. સંસ્થા આપણે 2002થી કાર્યરત છે. સમૂહ લગ્ન, નિરાધાર વૃદ્ધોને અનાજ વિતરણ જેવી પ્રવૃત્તિઓ અમે કરી છે. સર્વે છેલ્લા 5 દિવસથી અમારી ટીમ દ્વારા શરૂ હતો. એમાં હિન્દુ પરિવારની 35થી 40 દીકરીઓ અમારા સંપર્કમાં છે કે જેના ઘર સાવ જમીન દોસ્ત થઈ ગયા છે. તો એવી 40 દીકરીઓ હાલ અમારા સંપર્કમાં છે અને હજી પણ હોય તો આપણે 101 દીકરીઓના લગ્ન 2027માં વસંત પંચમીના દિવસે કરવાના છે, હિન્દુ પરિવારની દીકરીઓના. અમે ત્યાં ડિમોલેશન વખતે હાજર હતા, જોયું કે લોકો જે કાંઈ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો એમાં આપણે એક એમના દુઃખનો ભાગ બની અને લગ્નનો તમામ ખર્ચ અમારા ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવે તો એ લોકોને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. અત્યારે એ લોકોને એક તો મકાનની વ્યવસ્થા કરવાની છે અને જો લગ્નની પ્રસંગની પણ વ્યવસ્થા કરે તો આર્થિક બોજનો સામનો વધારે કરવો પડે છે. એટલે લગ્નની વ્યવસ્થા મેં કીધું અમે કરી આપશું, તમે ખાલી અમારા સંપર્કમાં રહેજો. આ કરિયાવરમાં આપણે સેટી કબાટથી માંડી, વાસણથી માંડી અને 101 વસ્તુ, એમાં પાનેતર અને લગ્નનો પૂજાપોય અમે આપીશું. એને ખાલી અમારા આશ્રમમાં આવી જ જવાનું છે, કોઈ પણ વસ્તુ લાવવાની નથી. રજિસ્ટ્રેશન અમે સંસ્થાનું એક ફોર્મ બહાર પાડીએ છીએ. એ ફોર્મમાં 18 વર્ષ દીકરીના પૂરા હોવા જોઈએ અને દીકરાના 21 વર્ષ પૂરા હોવા જોઈએ. એ લોકો ફોર્મ ભરી શકે. હા, ઈમેલ આઈડી છે, ફોન નંબર છે. મહિકામાં તમે ગમે એને પૂછો કે સમૂહ લગ્ન ક્યાં થાય છે એટલે તમને બતાવે, આજીડેમ ચોકડી પાસે.